કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? આજે 11મા ધોરણના આ પહેલા લેક્ચરની અંદર તમને દરેકને હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. તમારું ભવિષ્ય ઉજ્જવળ બને એવી પ્રાર્થના સાથે આપણે આજના લેક્ચરની શરૂઆત કરી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, તમારે કોમર્સના જે વિષયો આવે છે એની અંદર એક વિષય છે આંકડાશાસ્ત્ર. આ આંકડાશાસ્ત્રનો જે વિષય છે એ આંકડાશાસ્ત્રનો વિષય શબ્દ તમે સાંભળ્યો હશે, બરાબર? પણ આંકડાશાસ્ત્ર શું છે એ હવે તમારે સમજવાનું છે, એમાંથી પસાર થવાનું છે અને 12મા ધોરણના HSC બોર્ડના પરિણામની અંદર ઉત્કૃષ્ટ દેખાવ કરીને તમારે એમાં પૂરા માર્ક્સ મેળવવાના છે, જેથી કરીને તમારું જે પરિણામ છે એ પરિણામ ખૂબ સરસ આવે. બરાબર? તો આપણે સૌથી પહેલા વાત કરીએ આંકડાશાસ્ત્ર. અહીંયા આંકડાશાસ્ત્ર શબ્દ સાંભળીને તમને મનમાં કેવો વિચાર આવે છે? શું મનમાં લાગે છે? અથવા કેવું ફીલ થાય છે આંકડાશાસ્ત્ર શબ્દ સંભળાય ત્યારે? કેટલાક એમ કહેશે કે બહુ અઘરો શબ્દ છે, બરાબર ને? અને કેટલાક વિચારી જ નહીં શકતા હોય, બરાબર છે? અને કેટલાકને એમ લાગતું છે કે આ હા હા આંકડાશાસ્ત્ર આ તો રમતા રમતા કરી નાખશું. દરેકની સમજ, દરેકના વિચારો, દરેકના મન, વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ હોય છે. એટલે આવા અલગ અલગ વિચારો અને અલગ અલગ જવાબ આપણને મળવા પાત્ર રહે છે. શક્યતાઓ છે એવી કે દરેકના જવાબ અલગ અલગ હોય, બરાબર? આપણે પ્રત્યક્ષ જો અભ્યાસ કરતા હોત તો એનો જવાબ મેં તમારી પાસેથી જ મેળવ્યો હોત, પણ અત્યારે એનો જવાબ હું તમને આપી દઉં છું. આંકડાશાસ્ત્ર છે એમાં 2 શબ્દો આવે છે. હવે 2 શબ્દો કયા આવે છે એ મારે તમને અહીંયા શીખવવાની જરૂર રહેશે નહીં. શબ્દ વાંચો એટલે ખ્યાલ આવી જાય. કયા 2 શબ્દો આવે? 2 શબ્દ આવે. એ 2 શબ્દોની અંદર શું આવે? આંકડા. અને બીજો શબ્દ કયો આવે? તો શાસ્ત્ર. બરાબર? આંકડા વત્તા શાસ્ત્ર. હવે આનો અર્થ સમજવો સહેલો થઈ ગયો. આ જે શબ્દ છે એ શબ્દનો અર્થ છે બહુ ભારે. તમને શબ્દ સાંભળીને એવું લાગે કે કેટલો ભારે શબ્દ છે, કેટલો અઘરો શબ્દ છે એવું લાગે. એ શબ્દને આપણે 2 ભાગ કરી નાખ્યા, બરાબર? તે 2 ભાગ કરી નાખ્યા તો હવે 2 નાના શબ્દ બની ગયા. એક આંકડા અને બીજું છે શાસ્ત્ર. હવે આ બંનેના અર્થ સમજવા સહેલા છે, બરાબર ને? સાચું ને? હા. તો આંકડા, હવે આંકડા એટલે શું કોને ખબર ન પડી? આંકડા એટલે જેમાં સંખ્યાઓ આવતી હોય એને આપણે આંકડા કહીએ છીએ. સિમ્પલ, વેરી સિમ્પલ, બરાબર ને? આંકડા એટલે જેમાં સંખ્યાઓ આવતી હોય એ આંકડા કહેવાય, બરાબર છે? અને બીજો શબ્દ છે શાસ્ત્ર. આ થોડો આમ સાંભળવામાં ભારે લાગે. આ શબ્દ જ્યારે કોઈની સાથે જોડાય ને ત્યારે એ શબ્દ ભારે બની જાય, સમજવો અઘરો બની જાય. પણ એ શબ્દને બાજુ પર મૂકીને પહેલા આને સમજી લેવાનું, એટલે આ બધું સમજાઈ જાય, બરાબર? જ્યાં પણ હવે ફક્ત આંકડાશાસ્ત્રની જ વાત કરીએ છીએ આપણે, એવું નથી. જ્યાં પણ શાસ્ત્ર આવે ને ત્યારે એ શબ્દને સમજવા માટે તમારે શું કરવાનું? શાસ્ત્રને બાજુ પર મૂકી દેવાનું. એની પહેલા જે કંઈ પણ વસ્તુ હોય ને એનો મિનિંગ બરાબર સમજી લેવાનો. જો સમજાય ગયું તમને? આપણે શાસ્ત્રને બાજુ પર લઈ લીધું,
આ શાસ્ત્રને અહીંયાથી દૂર કરી દો તો શું રહ્યું? આંકડા. બરાબર ને? આંકડાનો મિનિંગ તમને સમજાવવો પડે મારે, તમે જાતે સમજી ગયા ને. આંકડા એટલે શું? તો કે સંખ્યાઓ હોય, બરાબર, 1 2 3 4 5 6 આવી પૂર્ણાંક સંખ્યાઓ હોય, પ્રાકૃતિક સંખ્યાઓ અથવા તો વાસ્તવિક સંખ્યાઓ, પૂર્ણાંક અપૂર્ણાંક બધી સંખ્યાઓ, 5.5 5.2 10.11 આવી કોઈ પણ સંખ્યા. સંખ્યા એટલે કોઈ પણ પ્રકારની સંખ્યા જે હોય એને આપણે આંકડા કહીએ છીએ. બરોબર ને? એટલે આનો મિનિંગ આપણે સમજી લીધો. હવે એ અર્થની સાથે શાસ્ત્ર જોડી દેવાનું બસ, એટલે આપણને આનો આખાનો અર્થ સમજાઈ ગયો. બરોબર છે? એ આખાનો અર્થ આપણને સમજાઈ ગયો. ક્લિયર? તો શાસ્ત્ર એટલે શું? હવે ભારતીય સંસ્કૃતિમાં તો બહુ પ્રાચીન શબ્દ છે. બરાબર? શાસ્ત્ર હજારો વર્ષો જૂના શાસ્ત્રો, બરાબર, આપણી પાસે છે. જે વેદ, ઉપનિષદો, બરાબર, મહાભારત, રામાયણ, આ બધા જે પુસ્તકો છે એ બધા શાસ્ત્રો છે. બરાબર ને? 4 વેદ હોય છે એવું આપણે ઇતિહાસમાં બહુ પહેલા શીખી ગયા કે 4 વેદ આવે છે. બરાબર? સંસ્કૃતિની શરૂઆત જે ઇતિહાસમાં આપણે ભણીને આવ્યા એની અંદર વેદ શબ્દ આવે છે. બરાબર? તો એ શાસ્ત્રો છે આપણા. તો શાસ્ત્ર કોને કહેવાય? તો શાસ્ત્ર એટલે મિત્રો કોઈ ચોક્કસ બાબતનું જેમાં ઊંડાણપૂર્વકનું જ્ઞાન હોય, ખૂબ ઊંડાણપૂર્વકનું જ્ઞાન હોય, એને શાસ્ત્ર કહેવાય. ઉપરછલ્લું જ્ઞાન નહીં, ઊંડાણપૂર્વકનું જ્ઞાન જેમાં હોય ને એને શાસ્ત્ર કહેવાય. બરાબર? ઉપરછલ્લું જ્ઞાન નહીં. ખ્યાલ આવે છે દરેકને? દાખલા તરીકે આપણને સામાન્ય તાવ આવ્યો, આપણે ડોક્ટર પાસે ગયા, ડોક્ટરે આપણને પૂછ્યું શું થયું, તો આપણે તાવ આવ્યો, તો ડોક્ટર તમને તાવની ગોળી આપી. બરાબર? તાવની ટીકડી તમે લઈને ઘરે આવ્યા, ટીકડી લીધી પણ તાવમાં કઈ ફરક પડ્યો નહીં. તો અહીંયા તમે શું કર્યું? ડોક્ટરે તમને ઉપર છલ્લું જે બીમારીનું લક્ષણ હતું એ જોઈને તમને દવા આપી દીધી. કોઈ ડિસ્પેન્સરીમાં, નાની ડિસ્પેન્સરીમાં આપણે જ્યારે જઈએ ત્યારે ડોક્ટર તમને પૂછે શું થયું? તાવ આવ્યો, ખાંસી થઈ ગઈ. તો તમને એ પ્રમાણે પ્રશ્ન પૂછી અને એના સિમ્ટમ્સ જોઈ અને તમને દવા આપી દીધી. ભાઈ આ વ્યક્તિને તાવ છે તો તાવ એનો મટી જાય એ માટેની તમને ટીકડી આપે. બરાબર? ખાંસી હોય તો ખાંસી માટેની તમને લિક્વિડ દવા આપે અથવા તમને એની માટેની ગોળી કે ટીકડી આપે. તો આ ઉપર છેલ્લી વાત છે કે ઉપર છેલ્લા વ્યક્તિના બીમારીના લક્ષણો જોઈ અને તમને દવા આપી દેવામાં આવી. ક્લિયર? પણ તેમ છતાંય એમાં તમને ફરક ન પડે, તમારો તાવ ન મટ્યો, તમને ખાંસી ન મટી, શરદી ન મટી, તમે શું કરશો? બીજા નિષ્ણાત ડોક્ટર પાસે તમે જવાના છો. બરાબર? બીજા નિષ્ણાત ડોક્ટર પાસે તમે જવાના છે. હવે નિષ્ણાત ડોક્ટર શું કરશે? એનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરશે. બરાબર? એની માટે શું કરે? તમને રિપોર્ટ કરવા માટેની સૂચના આપે, લખી આપે કે આ રિપોર્ટ કરાવતા હો તો તમે રિપોર્ટ કરાવવા દોડી જશો. પછી રિપોર્ટ આવે પછી ડોક્ટર એની સાચી દવા કરશે અને તમારો તાવ ગાયબ કરી દેશે. બરાબર? તો આ ડોક્ટરે શું કર્યું? ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો. બરાબર? તમારી બીમારી વિશે એને ઊંડાણપૂર્વકનો કે ભાઈ આનો રિપોર્ટ કરાવવાનો છે. રિપોર્ટમાં જે કોઈ પણ વસ્તુ આવે છે એ રિપોર્ટમાં આવેલી વસ્તુને આધારે એનું એનાલિસિસ કરે ડોક્ટર કે આને આ પ્રકારની આ પ્રકારના બીમારી છે, આ પ્રકારના એના વાયરસ એનામાં છે અને એને તકલીફ થઈ છે. બરાબર? માંદગીની. તો ડોક્ટર તમને એ પ્રમાણે એની દવા આપશે. એટલે તમારો જે કોઈ પણ રોગ હતો એ રોગ દૂર કરવા માટેની જે દવા આપે 2 3 4 દિવસમાં તમે એકદમ સરસ રીતે પહેલા જેવા થઈ જશે. તો આ ડોક્ટરે શું કર્યું? ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો, તમારો રિપોર્ટ કરાવ્યો અને રિપોર્ટ પરથી તમને દવા આપી. પહેલા ડોક્ટરે શું કર્યું? ખાલી સિમ્ટમ્સ, તમને તાવ ખાંસી જે આવે છે એને જ લગતી દવા તમને આપી, પણ અંદરથી તમારી જે તકલીફ હતી એને કોઈ અસર થઈ નહીં, તો તમારો તાવ તો મટતો નથી. એટલે આ ઊંડાણપૂર્વકનો અભ્યાસ આને કહેવાય.
સમજાયું દરેકને? પ્રેક્ટિકલી આપણે ઉદાહરણથી આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે કે શાસ્ત્ર કોને કહેવાય. બરાબર? શાસ્ત્ર એટલે કોઈ પણ વિષયનું બરાબર જેમાં ઊંડાણપૂર્વકનું જ્ઞાન રહેલું હોય એને શાસ્ત્ર કહેવાય. ખૂબ ઊંડાણપૂર્વકનું હોય. બરાબર? તો એ ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે જે પુસ્તક તૈયાર થાય એ પુસ્તકને પણ આપણે શાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. ક્લિયર થઈ ગયું દરેકને? શાસ્ત્ર કોને કહેવાય? હવે તમે મને કહો કે આંકડા શાસ્ત્ર એટલે શું? બરોબર? હવે મને આનો જવાબ તમે આપી શકો છો એકદમ સરળતાથી, સહેજ પણ ગભરાયા વગર. અને આંકડા શાસ્ત્ર વાંચીને, જોઈને કે સમજીને જે પહેલા તમને અનુભવ થતો હતો કે ઓહો બહુ ભારે શબ્દ છે, હવે એ શબ્દ કેવો લાગે છે? મગજમાંથી આખો બહાર નીકળી ગયો એમ લાગે. બરોબર? આ થઈ ગયું આંકડા શાસ્ત્ર. આંકડા વત્તા શાસ્ત્ર એટલે હવે એનો મિનિંગ શું થયો હતો? આંકડા એટલે જેમાં આંકડાઓ આવતા હોય અને શાસ્ત્ર એટલે જેમાં ઊંડાણપૂર્વકનો એનો અભ્યાસ થતો હોય. અર્થાત કે આંકડાઓની આપણી પાસે જે કંઈ પણ આંકડાકીય વિગતો છે એ વિગતોનો એકદમ ઊંડાણપૂર્વકનો અભ્યાસ જ્યારે કરવામાં આવે ત્યારે એ આપણી માટે આંકડા શાસ્ત્ર બની જાય છે. બરાબર? આંકડાકીય માહિતી આપણી પાસે જે હોય એ આંકડાકીય માહિતીનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવામાં આવે ત્યારે એને આંકડા શાસ્ત્ર કહેવાય. તો અહીંયા આપણે અભ્યાસની વાત કરી, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આપણે શેની વાત કરી? અભ્યાસની વાત કરી. શેના અભ્યાસની? આંકડાકીય માહિતી. આંકડાકીય એટલે જેમાં આંકડાઓ આવતા હોય એવી માહિતી. તો આંકડાવાળી જે માહિતી છે એ માહિતીનો આપણે અભ્યાસ કરીએ છીએ. અને કેવો અભ્યાસ? ઊંડાણપૂર્વકનો. એટલે એનું નામ આવ્યું આંકડા શાસ્ત્ર. બરાબર? પણ આંકડા શાસ્ત્રની અંદર આપણે જે વ્યાખ્યાને, જે અર્થને સમજ્યા ને, એ અર્થની અંદર એક શબ્દ મેં અત્યારે જ નવો ઉમેર્યો છે, આંકડાકીય. આંકડા એટલે આંકડાકીય, આંકડાને લગતું. ટૂંકમાં આપણે સમજીએ છીએ આંકડા એટલે આંકડાકીય અથવા આંકડાને લગતું. આંકડાકીય માહિતી. માહિતી શબ્દ મેં અત્યારે એડ કર્યો વધારાનો. બરાબર? આંકડાકીય માહિતી નો ઊંડાણપૂર્વકનો અભ્યાસ. આંકડાકીય માહિતી નો ઊંડાણપૂર્વકનો અભ્યાસ. બરાબર? તો અહીંયા એક શબ્દ આપણે લીધો છે માહિતી. માહિતી શેની માહિતી? આંકડાની માહિતી. આંકડાકીય માહિતી, જેમાં આંકડાઓ આવતા હોય એવી માહિતી. તો આપણે એ માહિતીનો અહીંયા ઉપયોગ કરીએ છીએ અભ્યાસની અંદર. બરાબર? અને એની ઉપર આપણે ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરીએ છીએ. અભ્યાસ શબ્દ અહીંયા લખ્યું છે આપણે. તો એને આપણે કહીએ છીએ આંકડા શાસ્ત્ર. એક લાઈનમાં આંકડા શાસ્ત્રનો અર્થ મારે સમજવો હોય તો આ પ્રમાણે, એનો વ્યાકરણની દ્રષ્ટિએ જેનો અર્થ આપણે સમજવાનો છે એ આ પ્રમાણે આવે. ક્લિયર છે દરેકને? તો હવે આ જ વસ્તુને આપણે બરાબર વ્યવસ્થિત રીતે સમજવાનું છે અને એને વ્યવસ્થિત ભાષામાં, એની માટે આપણે શબ્દો વાપરીશું આંકડા શાસ્ત્રની ભાષા. તો આંકડા શાસ્ત્રની ભાષામાં આપણે એને વિગતે સમજાવવાનું છે. જે આપણે આ સમજ્યા ને એ જ વસ્તુ આપણે સમજવાની છે. એ બને છે આંકડા શાસ્ત્ર. બરાબર? તો આપણી પાસે જે આંકડાકીય માહિતી આવે છે એ માહિતીનો આપણે અભ્યાસ કરીએ છીએ. બરાબર? તો હવે પ્રશ્ન એ થાય આપણને કે આ માહિતી આંકડાકીય આવે ક્યાંથી? થાય ને? ખ્યાલ આવે છે ને? આંકડાકીય માહિતી આવે ક્યાંથી? કોણ લાવે? બરાબર? અને શું એની જરૂર છે? એના અભ્યાસની શું જરૂર છે? કોણ એનો અભ્યાસ કરે? આવા બધા પ્રશ્નો તમારા મનમાં ઉપસ્થિત થાય. સ્વાભાવિક છે. આંકડાકીય માહિતી આવે ક્યાંથી? લાવે કોણ? બરાબર? અથવા તો આંકડાકીય માહિતી મેળવે કોણ?
અને શું કામ એનો અભ્યાસની જરૂર પડે, શા માટેનો અભ્યાસ જરૂરી છે, એવા બધા પ્રશ્નો આપણા મનમાં ઉપસ્થિત થાય. બરાબર? તો અહીંયા આ માહિતી જે છે એ માહિતી કોઈક વ્યક્તિ અથવા કોઈક સંસ્થા, બરાબર, કોઈક વ્યક્તિ અથવા કોઈ સંસ્થા ચોક્કસ હેતુના અભ્યાસ માટે આવી માહિતી પ્રાપ્ત કરતા હોય છે. આંકડાકીય માહિતી ચોક્કસ હેતુના અભ્યાસ માટે આવી માહિતી પ્રાપ્ત કરતા હોય છે અને એની ઉપર એનો અભ્યાસ કરે છે. આવી માહિતી મેળવે અને એનો અભ્યાસ કરે. બરાબર? એને આપણે આંકડાશાસ્ત્રની વિવિધ પદ્ધતિઓની અંદર પછી એનો ઉપયોગ કરીએ છીએ. ક્લિયર? તો આ જે માહિતી છે, માહિતી મેળવનાર કોણ છે? એ ચોક્કસ વ્યક્તિ છે અથવા કોઈ ચોક્કસ સંસ્થા છે. કોઈ ચોક્કસ વ્યક્તિ અથવા કોઈ ચોક્કસ સંસ્થા આવી માહિતી મેળવે છે. બરાબર? અને એની ઉપર એનો જે હેતુ માટે એને માહિતી એકત્ર કરી છે એ માહિતીનો એ અભ્યાસ કરે છે. તો માહિતી મેળવનાર કોણ થયું? આ વ્યક્તિ, આ સંસ્થા. આવી સંસ્થાને કે વ્યક્તિને આપણે સંશોધક તરીકે ઓળખીએ છીએ. સંશોધક કહેવાય. સંશોધક, માહિતી મેળવનાર એને કહેવાય. અથવા તો એને શું કહીશું આપણે? માહિતી પર સંશોધન કરનાર. સંશોધન કરનાર, માહિતી પર સંશોધન કરનાર. શું કહેવાય એને? માહિતી મેળવનાર કહેવાય અથવા માહિતી પર સંશોધન કરનાર. જે સંશોધન કરે એને તો સંશોધક કહેવાય. બરાબર ને? તો એ શેમાં સંશોધન કરે છે? આંકડાકીય માહિતીમાં. શેમાં? આંકડાકીય માહિતીમાં આ સંશોધન કરે છે. એ વ્યક્તિને આવી માહિતીની જરૂર પડે. બરાબર? આવી માહિતીની જરૂર પડે. આ વિદ્યાર્થી મિત્રો, આપણે એક સરળ ઉદાહરણ લઈએ છીએ. ધારી લેવાનું છે. ધારી લ્યો કે તમે 11 કોમર્સની અંદર અભ્યાસ કરો છો અત્યારે. તો 11માં આવ્યા, 10મા ધોરણમાં તમે પાસ થઈ ગયા અને 11માં હવે એડમિશન લઈ લીધું છે અને તમને તમારા પપ્પા અને તમારા મમ્મી એક ગિફ્ટ કરવા માંગે છે, 2 વ્હીલર. થઈ ગયા ને ખુશ? બરાબર? 2 વ્હીલર તમને ખરીદીને ગિફ્ટ કરવા માંગે છે. ખુશ બધા, રાઈટ ને? હવે પણ તમને બધી સ્વતંત્રતા આપી દેવામાં આવી. પપ્પાએ તમને એમ કીધું કે દીકરા કે દીકરી, તને હું 80,000 રૂપિયા આપું છું, તારે જે મન ભાવે એ. બરાબર? કદાચ 5-7-10,000 એની પ્લસ માઇનસ થાય તો ચિંતા ન કરતો. બરાબર? 80 ના 70 થાય, નો પ્રોબ્લેમ. 80 ના 90 થાય, નો પ્રોબ્લેમ. પણ તમને સૂચના આપી કે આ એટલી બજેટની અંદર તારે જે ફાવે ને એ તું તારે 2 વ્હીલર ખરીદી લે. બરાબર? તમને પૂરી સ્વતંત્રતા આપી. બરાબર છે? તો તમે ખરીદી લેશો ને 2 વ્હીલર? બિલકુલ ને? ઓકે. તો આવું ધારી લેવાનું છે. ઘરે માંગણી નહીં કરતા પાછું. ઓકે? ધારી લેવાનું છે. એટલે મેં પહેલા કીધું કે ધારી લ્યો કે એટલે ધારવાનું, ખાલી મનમાં વિચારવાનું. બરાબર? પ્રેક્ટિકલી આપણે એવી માંગણી કરવાની નથી. તો આ વસ્તુ મનમાં ધારી અને કે તમને તમારા પપ્પા મમ્મી બજેટ આપી દીધું કે 80-90,000 સુધીનું તારે 2 વ્હીલર ખરીદી લેવું છે, ખરીદવાનું છે અને તમને સ્વતંત્ર, તું તારી રીતે જેમ કરે 2 વ્હીલર ખરીદી લે. તમે શું કરશો?
એક દિવસ સવારમાં ઉઠવાનું, નાહી ધોઈને સવારમાં 10 વાગ્યા આસપાસ તમે બજારમાં જશો, તમારી નજરમાં જે પહેલો શોરૂમ આવે એ શોરૂમમાં તમે જઈ અને કહેશો કે મારે આ ટુ વ્હીલર ખરીદવું છે, જેની પર પહેલા નજર પડે એ ખરીદી લેવાનું. બરાબર? આ પ્રક્રિયા છે ખરીદવાની. આ પ્રમાણે આપણે ખરીદી કરશું. બરાબર? બિલકુલ નહીં. સાચું ને? શું કરશું એની માટે? પપ્પાએ તમને કહી દીધું કે ટુ વ્હીલર ખરીદી લે, તારે જે રીતે ખરીદવું હોય એ રીતે તું ખરીદી લે. એટલે આપણે તો ખુશ થઈ ગયા ને ખુશ ના માર્યા, શું ખુશી ના માર્યા? બરાબર? આપણે દોડીને કોઈક શોરૂમમાં દોડી ગયા અને પછી એમાં જે ટુ વ્હીલર ઉપર આપણી પહેલી વખત નજર પડી, કહી દીધું કે આ મારે ખરીદવું છે. આપણે એવી ખરીદી કઈ કરતા નથી, એ ખરીદીની પ્રક્રિયા જ નથી. બરાબર? પણ આપણે શું કરીએ છીએ, બધા મિત્રોને આપણે જણાવીએ છીએ કે મારે ટુ વ્હીલર ખરીદવું છે, તો મને થોડું ગાઈડન્સ આપો. તો જે મિત્રો છે એમના ઘરે જે ટુ વ્હીલર હોય એ એમના ઓપિનિયન તમને જણાવશે. તમે તમારા સગા સ્નેહીને પૂછશો કે પપ્પાએ મને મંજૂરી આપી છે ટુ વ્હીલર ખરીદવાની, કયું ટુ વ્હીલર ખરીદાય? બરાબર? આવા બધા પ્રશ્નો તમે તમારા સગાને સ્નેહીજનોને પૂછશો. બરાબર? તમારા મિત્રોને તમે પૂછશો. જે વ્યક્તિઓ આ વેહિકલ ચલાવતા હોય, ટુ વ્હીલર ચલાવતા હોય અલગ અલગ કંપનીના, એવી વ્યક્તિઓને તમે પૂછશો. બરાબર? અને ફાઇનલી શું કરશો તમે કે અત્યારની લેટેસ્ટ માહિતી જોતી હોય ક્યાંથી મળે? તો કે શોરૂમ ઉપરથી મળે. બરાબર? જે કોઈ પણ તમે માહિતી એકત્ર કરો, સગા સ્નેહી પૂછશો તો એ મહિના પહેલાની, 2 મહિના પહેલાની, 2 વર્ષ પહેલાની માહિતી આપશે. અથવા એ 2 વર્ષથી ઉપયોગ કરે છે તો એ 2 વર્ષ દરમિયાન એને જે અનુભવો થયા એ તમારી આગળ શેર કરશે. બરાબર? કે આ એક્ટિવા છે તો એક્ટિવામાં તો આવો પ્રોબ્લેમ રહે છે, નો લેવલ. બરાબર? આ એક્સેસ છે, આ એક્સેસ તો બહુ સરસ આવે. બરાબર? એવા તમને અનુભવો જણાવશે તમે એને પ્રશ્ન પૂછશો ત્યારે. પણ અત્યારની હાલની લેટેસ્ટ માહિતી મારે, લેટેસ્ટ ઇન્ફોર્મેશન મારે મેળવવી હોય તો મારે શોરૂમમાં જવું પડે. એટલે તમે શું કરશો હવે? દરેક શોરૂમમાં, બધા શોરૂમમાં ભાવનગરની અંદર જેટલા પણ છે એ બધા બજાજના જેટલા શોરૂમ છે એ બધા શોરૂમની અંદર હીરોનો શોરૂમ છે, એક્સેસનો શોરૂમ છે, હોન્ડાનો શોરૂમ છે, આ બધા શોરૂમ, યામાહાનો શોરૂમ છે, એ બધા શોરૂમમાં જઈ અને તમે એની અંદરથી ઇન્ફોર્મેશન મેળવશો. બધી પ્રશ્નો પૂછશો. કયા કયા મોડેલ ઉપલબ્ધ છે, હાજર સ્ટોકમાં કયા છે. બરાબર? દરેક સ્ટોકના શું કરશો? તમે રિવ્યુ મેળવશો. દરેક સ્ટોક, દરેક મોડેલના તમે રિવ્યુ મેળવશો. એના ફીચર્સ કેવા છે એની સમજૂતી મેળવશો. બરાબર? ત્યાર પછી આફ્ટર સેલ સર્વિસીસ કેવી છે, વેચાણ પછીની સેવાઓની તમને શું ફેસિલિટી મળે છે, આ બધી માહિતી તમે એકત્ર કરશો. અને ત્યાર પછી બધી વસ્તુઓને તમે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરશો. બરાબર? બધી વસ્તુઓનો તમે અભ્યાસ કરશો અને બધી વસ્તુનો અભ્યાસ કર્યા પછી એનું એનાલિસિસ, એનું પૃથ્થકરણ કરશો અને પછી ડિસિઝન લેવાય કે આપણે આ ટુ વ્હીલર ખરીદવું છે. પાકું થઈ ગયું. બરાબર? બધી વસ્તુઓનો અભ્યાસ કર્યો આપણે અને બધી વસ્તુનો અભ્યાસ પછી તમે એક નિર્ણય લીધો કે આપણે આ ટુ વ્હીલર ખરીદવાનું છે, એક્સેસ લેવાનું છે, પાકું થઈ ગયું. બીજા બધાની સરખામણીમાં અત્યારે હાલમાં આપણી જરૂરિયાત, આપણી અનુકૂળતા, આપણા બજેટ, આ બધી વસ્તુઓને ધ્યાનમાં લેતા એક્સેસ છે એ આપણી માટે બેસ્ટ છે, એટલે એક્સેસ ખરીદવાનું છે. આવું નક્કી થઈ ગયું. આ વસ્તુની ખરીદી કરવાની સાચી રીત છે. બરાબર? આ આપણી વસ્તુની ખરીદી કરવાની આખી પ્રક્રિયા છે, જે સાચી પ્રક્રિયા છે. આપણે આવું કરીએ છીએ. આ કઈ શાકભાજી ખરીદવા જેવી વસ્તુ નથી.
કે કિલો બટાકા લઈ લીધા 2 દિવસમાં પૂરા થઈ જવાના હોય, બરાબર? આ વસ્તુ છે, આપણે 5 વર્ષ 10 વર્ષ સુધી આનો ઉપયોગ કરવાના છીએ. તો એ વસ્તુ જ્યારે ખરીદતા હોય ત્યારે આ બધી બાબતોનો આપણે અભ્યાસ કરીએ છીએ. એટલે કીધું ઊંડાણપૂર્વકનો અભ્યાસ. લખ્યું હતું ને આપણે અહીંયા સમજાવ્યું, ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો. શેનો અભ્યાસ કર્યો? માહિતીનો. તમે માહિતી મેળવી. ક્યાંથી આવી? બધી શોરૂમ પાસેથી તમે એકત્ર કરી, સગા સ્નેહી પાસેથી રિવ્યુ મેળવ્યા. આ બધી તમે માહિતી મેળવી છે અને માહિતી ઉપર તમે અભ્યાસ કર્યો, ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો. તો આ થઈ ગયું આંકડાશાસ્ત્ર, બરાબર? આખું આંકડાશાસ્ત્ર આપણા ટુ વ્હીલરની ખરીદીમાં આવી ગયું છે. વિદ્યાર્થી મિત્રો, ગભરાવાની જરૂર બિલકુલ નથી, બરાબર? 10માં મેથ્સમાં ઓછા માર્ક્સ આવ્યા, નો પ્રોબ્લેમ, કાંઈ ગભરાવાની જરૂર નથી. એમાં પહેલેથી સમજીને ધ્યાન આપશો તો સારામાં સારા માર્ક્સ તમને આ વિષયની અંદર કવર થશે, બરાબર? પણ ધ્યાન આપીને જે સમજાવવામાં આવે એ સમજવું પડે. એટલે અહીંયા આપણે વાત શેની કરી? માહિતીની વાત કરી, બરાબર? તો જે શબ્દ આવે છે ને માહિતી, આપણી માટે બહુ અગત્યનો શબ્દ છે. તમે જે અભ્યાસ કરો છો એ અભ્યાસ તમે માહિતીનો અભ્યાસ કરો છો, ઇન્ફોર્મેશન, બરાબર? અથવા એને આપણે ડેટા તરીકે ઓળખીએ છીએ. તમે જે અભ્યાસ કરો છો એ અભ્યાસ શેનો કરો છો? ડેટાનો અભ્યાસ કરો છો. ડેટા એટલે આંકડાકીય માહિતી. તો એ આંકડાકીય માહિતીનો આપણે અભ્યાસ કરીએ છીએ આંકડાશાસ્ત્રની અંદર. એટલે એનો અર્થ એવો થયો કે આવી કોઈ પણ હેતુ માટે આપણે જે માહિતીની જરૂર પડે એ માહિતી આપણા આંકડાશાસ્ત્રનો પાયો છે. ઇન્ફોર્મેશન, ડેટા, બરાબર? ડેટા છે, આંકડાકીય માહિતી છે, એ આંકડાશાસ્ત્રનો પાયો છે. આંકડાશાસ્ત્રમાં આપણે અભ્યાસ કરવાનો આવે. શેનો અભ્યાસ કરવાનો આવે? માહિતીનો. તમારી પાસે માહિતી જ ન હોય, તમે શેનો અભ્યાસ કરશો? બરાબર? ટુ વ્હીલમાં આપણે વાત કરી ને કે જુદા જુદા શોરૂમમાં જઈને તમે માહિતી એકત્ર કરી, બધાના મોડેલમાં કયા ફીચર્સ છે, એનું બજેટ શું છે, એની પ્રાઇસ, બરાબર? એવરેજ કેટલી આપે છે, આ બધી વસ્તુઓનો આપણે અભ્યાસ કર્યો, બધાનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો. એવું નથી કે પહેલા જે શોરૂમ આવ્યો, પહેલા શોરૂમમાં દાખલ થયા ને પહેલી જ નજરમાં જે વેહિકલ આવ્યું ખરીદી લીધું, એ ખરીદી નથી, બરાબર? આપણે આખી પ્રક્રિયામાંથી પસાર થયા. આ આખી પ્રક્રિયા એટલે આંકડાશાસ્ત્ર થઈ ગયું. તો કહેવાનો મતલબ એ છે કે આંકડાશાસ્ત્ર એ માહિતી ઉપર આધાર રાખે છે, બરાબર? એટલે માહિતી આપણી માટે ખાસ અગત્યતા ધરાવે છે અને આપણે એ માહિતી મેળવવી પડે છે. એ માહિતી મેળવવાની પ્રક્રિયાને માહિતીનું એકત્રીકરણ કહેવાય. એકત્રીકરણ એટલે એકત્ર કરવાની પ્રક્રિયા. એકત્રીકરણ એટલે એકત્ર કરવાની પ્રક્રિયા. એકત્ર કરવું એટલે ભેગું કરવું, બરાબર? માહિતીનું એકત્રીકરણ એટલે માહિતી એકત્ર કરવી. તો આખી જે પ્રક્રિયા બને ને એને માહિતીનું એકત્રીકરણ કહેવાય. જ્યાં સુધી માહિતીનું એકત્રીકરણ ન થાય ત્યાં સુધી આંકડાશાસ્ત્રની શરૂઆત ન થાય. આંકડાશાસ્ત્રનું પહેલું પગથિયું એટલે માહિતીનું એકત્રીકરણ, બરાબર? એટલે દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ સમજવાનું અને યાદ રાખવાનું કે આંકડાશાસ્ત્રનું પહેલું સ્ટેપ કયું? તો માહિતીનું એકત્રીકરણ. તમારી પાસે કોઈ માહિતી ન હોય તો તમે એનો અભ્યાસ ન કરી શકો, બરાબર? અને આપણે ટુ વ્હીલર ખરીદવાનો ડિસિઝન લીધો, નિર્ણય લીધો, તો આ આખી પ્રક્રિયામાં છેલ્લું સ્ટેપ આવે છે ડિસિઝન, નિર્ણય અને નિર્ણયનો અમલ, બરાબર? આખી પ્રક્રિયામાં નિર્ણય લેવા માટે આપણે આ બધી જે કોઈ પણ કસરત કરીએ છીએ ને માહિતી એકત્ર કરવાની, એ શેની માટે કરીએ છીએ? નિર્ણય લેવા માટે કરીએ છીએ. આપણે જુદા જુદા શોરૂમમાં ગયા, સમય બગાડ્યો, જુદા જુદા શોરૂમમાં જવા માટે ભાડું ખર્ચ્યું, બરાબર? શેની માટે? આપણે નિર્ણય લેવાનો હતો કયું ટુ વ્હીલર સારું છે એ ખરીદવા માટેનો, અને નિર્ણય લીધો કે એક્સેસ ખરીદવું છે. પછી આપણે એનો અમલ કર્યો, ખરીદી લીધું, પૈસા આપ્યા અને ખરીદી લીધું, બરાબર? એટલે નિર્ણય અને તેનો અમલ કરવા માટે
આપણે આ બધી જે કોઈ પણ માહિતી એકત્રીકરણની પ્રક્રિયા કરીએ છીએ એ બધી આની માટે કરીએ છીએ, નિર્ણય લેવા માટે. બરાબર? આ આખી પ્રક્રિયા જ્યારે એક સાથે સંકલિત થાય ત્યારે એ આંકડાશાસ્ત્ર બને છે. બરાબર? આખી પ્રક્રિયા જ્યારે સંકલિત થાય, બધી પ્રક્રિયાઓ ભેગી થાય, આ બધું જેમાં આવતું હોય એ આંકડાશાસ્ત્ર કહેવાય. બરાબર? ખ્યાલ આવી ગયો દરેકને? બસ આજે આટલું જ આપણે શીખવાનું છે.